Hello, 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 hello. Unit 681, the Blue Cross Stat Level MCQs by હર્ષ બારસે તમારી સામે ઉભો છું. સ્વાગત. હા સર, રોટલો બનાવતા બનાવતા તો કરીએ. હા, જો છે. પછી ગાથાઓ ગવાશે. હા, એવું છે સ્ક્રીનિંગ. એનાથી કોઈ સાલો ઓપ્શન જ નથી. કારણ કે ફિઝિકલી ક્યાંય જવું, ભણવા, બધી જગ્યાએ પાછું એવું ટીચિંગ મળવું અને એ બધો ટાઈમ આ તે બધાને પૂરું નથી પડતું. હમણાં કોઈનો ફોન આવ્યો હતો ગયા હમણાં જ 1-2 મહિના જ પહેલા જ કે વિડીયો જોઈ જઈને મારું સિલેક્શન થઈ ગયું. હા, બરાબર છે. ચલો, બ્લુ ક્રોસ. Valentine's special detective strength, besides noticing key detail, is that he can શું કરી શકે એની સ્પેશિયલ સ્ટ્રેન્થ શું છે? વંચાય છે ને એકદમ ક્લિયર. થીમ બહુ સરસ છે. કુલ થીમ્સ છે બધી પીપીટીની. આઈ થિંક તમને ફાવતી હશે. મેનેજ કરવું જ પડે. યસ, હેવ ટુ મેનેજ. ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. બસ આવી રીતે સંઘર્ષ કરતા 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 એક દિવસ ગુજરી જવાનું છે આપણે. એની વચ્ચે જેટલું જીવન મળ્યું છે એ જીવી લઈએ 100%. એ નાની ડિટેલ્સને તો નોટિસ કરે જ છે. એ સિવાયની શું છે એની પાસેથી? હિપ્નોટાઇઝ કરે એવું કંઈ આવ્યું નથી. સિક્રેટ કોડ ઇન્સ્ટન્ટલી વાંચી લેશે. પોતાને પરિસ્થિતિ તરીકે ડિસ્ગોઇઝ વેશ પલટો કરી શકે છે. ના, ક્રિમિનલના શૂમાં પોતાનો પગ મૂકી શકે છે. એટલે ક્રિમિનલની જગ્યા બધે લઈ શકે છે. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. હાલો. હુ સેડ? કોણે આવું કીધું? જસ્ટ હેન્ડ ઓવર ધેટ સફાયર ક્રોસ નાઉ. I could tear you to pieces like a straw doll. સ્ટ્રો ડોલ એટલે ખબર છે ને? સ્ટ્રો એટલે ઘાસ, ઘાસફૂસ. ડોલ એટલે એની પુતળી, એટલે કે એની ઢીંગલી. ભાંગી નાખીશ હું તને. તું લાય ભાઈ, માથાકૂટ ના કર. ગુજરાતીના ડાયલોગ અલગ હોય. લેમ્બુ બોલે છે, વેઇટર કઈ બોલ્યો જ નથી. ફાધર બ્રાઉન ઠંડા કલર છે. વેલેન્ટિનનો ડાયલોગ સાવ છેલ્લે આવે છે કે આપણે બે આને ચૂકીએ. What strange clue does Valentine find in the quiet restaurant? ક્વાઇટ રેસ્ટોરન્ટની અંદર વેલેન્ટિન એટલે તમને ખબર હોવી જોઈએ કે જાસૂસ છે. પેરિસથી આવે છે. મહાન જાસૂસ છે. પેપર આવ્યું. પેપર ધ ફેન્ટમ પેડ. પેપર ધ ફેન્ટમ પેડ. નાઈફ નહોતી. શું કરવી હતી? તૂટેલું મેનુ. સુગરના બાઉલમાં સોલ્ટ જોયું. Which place is the final destination where Valentine is led? સમજાવવો જોઈએ ક્વેશ્ચન તમને. વેલેન્ટિન લેડ એટલે લીડનું પાસ્ટ ફોર્મ છે. મારે તમને ઇરેગ્યુલર ઓવરનું લિસ્ટ આપવાનું છે ને. ઉધાર ઘણું બધું છે ભાઈ. કાલ સન્ડે છે, ગમે તેમ કરીને પૂરું કરી દેવાનું છે. વેસ્ટમિન્સ્ટર એબે, હાર્ટપુલ, હેમ્સ્ટીડ હેથ અને આસ્વિટ શો. હાર્ટલપુલ છે. તમે સમજવાની કોશિશ કરો. સાયકોલોજીની ભાષામાં એવું કહેવામાં આવે છે કે, આઈ રિપીટ, સાયકોલોજીની ભાષામાં એવું કહેવામાં આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય ટુ રીડ ધ ક્વેશ્ચન હોલ. આખો પ્રશ્ન વાંચો, પ્રશ્નને સમજવાની કોશિશ કરો. જ્યાં સુધી તમે સમજશો નહીં ત્યાં સુધી તમને ખબર કેમ પડશે કે શું બદલાવ લાવવાનો છે. તમે પ્રશ્ન નહીં સમજો તો જવાબ કેમ મળશે? માય ડિયર, હે ભક્તો, પ્રશ્ન સમજો. પ્રશ્ન ન સમજાય તો જવાબ જૂઠ જ આવશે. નાઉ લેટ મી ક્લેરિફાય ધ ક્વેશ્ચન. તમે શું વાંચો છો મને ખબર નહીં. તમને આ જ દેખાય છે ને? હું જે વાંચું છું એ દેખાય છે ને? બીજું કઈ દેખાતું ને? જો, વિચ પ્લેસ એટલે કે કઈ જગ્યા, ઇઝ ધ ફાઇનલ ડેસ્ટિનેશન, જે આખરી મંજિલ હતી, કે જ્યાં વેલેન્ટિનને મહાન જાસૂસને જે પેરિસથી આવ્યો હતો સ્પેશિયલ, એને
લીડ એટલે દોરી જવામાં આવ્યો. વેલેન્ટિનને ક્યાં દોરી જવામાં આવ્યો? જાસૂસને. ફાઇનલ કયું સ્થળ હતું જ્યાં એને દોરી જવામાં આવ્યું? હેમ્સ્ટેડ હેથ નામની જગ્યાએ આ વેસ્ટમિન્સ્ટરમાં બ્લુ ક્રોસ પહોંચાડી દેવામાં આવ્યું. હર્ટલપુલની અંદર ફાધર બ્રાઉન જોબ કરતા હતા. સ્વીટ શોપમાં બ્લુ ક્રોસ મૂકવામાં આવ્યો હતો, ત્યાંથી આ જગ્યાએ પહોંચવાનું હતું. Is it clear? Sammy, thanks for saving your 1 mark. વેસ્ટમિન્સ્ટર પેલા અહીંથી શરૂ કરીએ. સ્વીટ શોપમાં ફાધર બ્રાઉને એટલે કે લિટલ પ્રિસ્ટે ક્રોસ એક લેડીને આપી દીધો. એ લેડી એના ફ્રેન્ડનો વેસ્ટમિન્સ્ટરમાં રહેતો હતો, ત્યાં મોકલી દેવાના હતા. હર્ટલપુલમાં તો એ જોબ કરતા હતા, એક સમયે પાદરી તરીકે હતા અને ઘણા બધા ક્રિમિનલ સાંભળતા હતા. જે બધી ડાયલોગ બાજી થઈ છે ને, પકડાયો એ આ જગ્યા છે, હેમ્સ્ટેડ હેથ. What did one of the old priests do in the restaurant earlier that drew attention? ચલો બેટા. હા, દિવાલ ઉપર સૂપને ઢોળી દીધો. બરાબર છે. What did the priest do at the market stall? માર્કેટ સ્ટોલમાં પ્રિસ્ટિયાએ શું કર્યું? પાદરીએ શું કર્યું? માર્કેટ સ્ટોલમાં bought nothing and ran away. broke weighing scale, વજન કાંટો ભાંગી નાખ્યો. પ્રાઇસ બોર્ડ હળગાવી દીધું. આવું કઈ આવતું નહીં ચેપ્ટરમાં. અપસેટ કરી દીધા, એપલને અપસેટ કરી દીધા. બોલો. At the restaurant with the broken window, what did the priest deliberately એટલે હાથે કરીને, જાણી જોઈને, knowingly શું કર્યું? એક રેસ્ટોરન્ટ હતું તૂટેલી બારી વાળું, ત્યાં જઈને એને શું કર્યું? What did the priest deliberately do? Yeah, of course. બિલની અમાઉન્ટ વધારી દીધી અને બારીને ભાંગી નાખી. એક તો ભાંગેલી હતી, બીજી ભાંગી નાખી હશે કદાચ. Who does the waiter suspect might have tampered with the sugar, salt and cost? સમજવાની કોશિશ કરજો, આપણા માટેનો જ પ્રશ્ન છે. Who does the waiter suspect? વેઇટર કોને સસ્પેક્ટ કરે છે કે એણે સસ્પેક્ટ might have tampered with એટલે કે હળી કરી હશે, ટેમ્પરિંગ કર્યું કહેવાય, ચેડા કરવા. કે કોણે કદાચ ચેડા કર્યા હશે, might have tempered, કદાચ ચેડા કર્યા હશે સુગર સોલ્ટ અને એનાથી મુશ્કેલી ઊભી થઈ. One of the two old priests. બરાબર ને? Very good. Nice to see you. When Valentine reaches Hampstead Heath, Valentine जब वहां पहुंचता है बेटा, whom does he find with the simple looking priest? આ ત્રણેય તો લોજિકમાં નથી બેસતા, એટલે આપણે શું કહીએ? Another man. પણ અહીંયા કદાચ એવા ઓપ્શન હોય કે thief, father brown, little priest, A, B, C અને D. D માં એવું હોય both B and C. આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરશું? બોલો.
ક્વેશ્ચન સરખી રીતે વાંચો, શું કહેવા માંગે છે, પછી તમે આગળ વધો. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के. पहले प्रश्न पढ़े, प्रश्न पढ़ने के बाद ही सवाल का जवाब दिया जाए. मुझे छोड़कर अटेंशन प्लीज, अपने बच्चों का ख्याल रखे. અહીંયા એમ કીધું છે what does he find, એ કોને ત્યાં જોવે છે? with the simple looking priest. સિમ્પલ દેખાતા પ્રિસ્ટની સાથે કોણ છે એમ પૂછે છે. તો સિમ્પલ દેખાતો પ્રિસ્ટ કોણ છે? ફાધર બ્રાઉન છે. ફાધર બ્રાઉન એ જ લિટલ પ્રિસ્ટ છે. તો બી એન્ડ સી તો આવે નહીં, ચોરને જ જોવે છે. ધેટ્સ ઇટ. मुझे छोड़कर. Valentine is sure that the other man at Hampstead Heath is. Sure થઈ ગયું વેલેન્ટિન કે આ બીજો જે છે ને, the other man, કોણ છે? એટલે મેળામાં એવું ભાગતું હોય, ખબર છે? ફ્લેમ્બો છે, વચ્ચે જે જાહેરાત કરતા હોય. Flambo's calm voice and attitude during the threat created. એનાથી શું ક્રિએટ થયું? શાંત અવાજ અને attitude during the threat created. આગળનો ક્વેશ્ચન એટલે આ ક્વેશ્ચન આ થીફ વાળો આ ક્વેશ્ચન. જો આમાં સિમ્પલ વસ્તુ છે. હેમ્સ્ટેડ હેથ એટલે એ જગ્યા કે જ્યાં આખા બધા જ ભેગા થઈ જાય છે, ત્યાં ફ્લેમ્બો ખુલ્લો પડી જાય છે. ફ્લેમ્બો ચોર છે, બરાબર? એટલે વેલેન્ટિન જ્યારે મહાન જાસૂસ હેમ્સ્ટેડ હેથ પહોંચે છે, whom does એટલે કે કોને એ ત્યાં ફાઇન્ડ કરે છે, એટલે કે મળે છે, એટલે કે જોવે છે. હે વિથ ધ સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ. સિમ્પલ લુકિંગ પ્રિસ્ટની સાથે. એટલે સિમ્પલ લુકિંગ પ્રિસ્ટની સાથે કોણ છે એનું નામ પૂછ્યું છે. સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ કોણ છે એ નથી પૂછ્યું. હવે સિમ્પલ લુકિંગ પ્રિસ્ટ એટલે કોણ? ફાધર બ્રાઉન. એ કોણ? તો કે લિટલ પ્રિસ્ટ. એ કેવા હતા? તો કે સિમ્પલ લુકિંગ હતા. સિમ્પલ લુકિંગ પણ હતા ખોપડી બુદ્ધિશાળી, હે ને? એટલે કયો જવાબ આવે? થીફ જ હતો, પછી કોઈ ઓપ્શન જ નથી. मुझे छोड़कर. चलो इस प्रश्न का जवाब दिया जाए. Flambo's calm voice and attitude during the threat created comedy થઈ ગઈ. Silence, confusion, strange violence. Okay, no problem, મૂકી દઈશું. हम आपकी सेवा में हाजिर है, मेहरबान कदरदान. Strange violence, हिंसा, हिंसक से एटमोस्फियर हिंसक થઈ ગયું આખું. Calmness added strange violence. બરાબર છે. Flambo's exact comparison in his threat was that he could tear the priest like a. किस तरह से आप क्या करोगे, क्या उखाड़ क्या लोगे? मैं ना, मेरी गल नहीं सुनी ना, पेपर काइट ની જેમ ચીરી નાખશે. ટીયર એટલે ચીરી નાખું, ટીયર એટલે આંસુ. જે आंखों को चीर कर बाहर निकलते हैं, इसीलिए टीयर्स आईज एंड कम्स आउट. वुडन स्टिक ना, ग्लास ની જાર ના, સ્ટ્રોડોલ ઘાસની પુતળીની જેમ. બરાબર છે. During the threat, જ્યારે ધમકી આપતો હતો ત્યારે the little priest appears to be little priest. Little priest એટલે father brown એટલે simple looking man, simple looking priest. ત્યારે એનો ફેસ કેવો હતો? foolish face and looking at the stars, angrily shouting back, secretly signaling Valentine, yeah, counting money. પૈસા ગણતો હતો.
વેલેન્ટિનને સિગ્નલ આપતો તો જો આ ઓલો ઓલો જો આ જોજે તો પકડી લે, શાઉટ તો કરે નહીં. એ પોલીસ ફેસ બનાવી બેઠો હતો. બરાબર છે. In the overhead talk, who says yes, I'm Flambo? ખુલ્લો થઈ ગયો માણસ, પછી કીધું હા હું ફ્લેમ્બો. Father Brown, the little priest, simple looking man, waiter તો હતો નહીં ત્યાં. વેલેન્ટિન તો છેલ્લે આવે છે એટલે એક જ વધ્યું, ટોલ પ્રિસ્ટ, ફ્લેમ્બો, ટોલ પ્રિસ્ટ, થીફ અને ટોલ પ્રિસ્ટ અને ફ્લેમ્બો ત્રણે એક જ છે. After Father Brown realized, no. મતલબ એને કીધું ને ક્રોસ આપી દે, લાય બે ક્રોસ લાય. ફાધર બ્રાઉન ના વળી દીધી. નો, તો ફ્લેમ્બો શું કર્યું? કટલી વહાં સે leans back and laughs out but long. હસ્યો બે, આ તો બેભાન થઈ ગયો, માફી માંગી લીધી, ભાગી ગયો નથી. હસ્યો. Why does Flambo claim Father Brown won't give the cross? A cross. Leans back, laugh low but long. Why does Flambo claim Father Brown won't give the cross? Because Flambo already has it in his own pocket. Valentin has arrested him. Vader has hidden it. The cross is broken. Shh. Cut. કારણ કે એને એવું લાગે તું ક્યાંથી આપીશ મને પાછું, મારા ખિસ્સામાં જ છે. એક ચતુર નાર બડી હોશિયાર કરકે શ્રૃંગાર. Flambo says he ensured success by कैसे सफलता मिलेगी उसको, कैसे एंश्योर किया कि सक्सेस क्या होती है? ब्राइबिंग એટલે કે લાંચ આપવી, રિશ્વત. મેકિંગ અ ડુપ્લિકેટ ઓફ ધ રાઇટ પર્સન, હાઇડિંગ ધ ક્રોસ ઇન ધ ટ્રી, પોલીસમેનના યુનિફોર્મની અંદર સ્વેપ કરી દઈશું. ના, ડુપ્લિકેટ પાર્સલ બનાવીને સફળતા મેળવી લઈશ. પણ મેળી સફળતા મેળી લે. Father Brown says he had heard of the duplicate parcel trick from, कहाँ से सुनी थी बात? ફાધર બ્રાઉનને એ કહાની સુની હતી, ડુપ્લિકેટ પાર્સલ વિશે એણે ક્યાં સાંભળ્યું હતું? વેલેન્ટિન પાસેથી, ન્યૂઝપેપરના રિપોર્ટમાં, ક્રિમિનલ ફ્રેન્ડ હતો એનો એક, someone who came for confession. કન્ફેશન બોક્સની અંદર માણસો આવે અને પછી બધું કે એની પાસેથી સુના સા લગતા હૈ, તેરે બિના જગ સોના લાગે રે. The person Brown mentions lived prosperously on duplicate parcels for about, એને એક માણસ વિશે વાત કરી છે બ્રાઉને, ફાધર બ્રાઉન, લિટલ પ્રિસ્ટ, સિમ્પલ લુકિંગ મેન, એ વાત કરી કે એક માણસ હતો એ પ્રોસ્પરસલી એટલે કે આ ડુપ્લિકેટ પાર્સલ બનાવીને બહુ સમૃદ્ધ જિંદગી જીવો. કેટલા વર્ષ? 2 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ, 20 વર્ષ. 20 વર્ષ એણે આ કર્યું છે ધંધો. એને બનાવી કીધું તું બેટા તું હજી Brown first suspected Flambeau from the very beginning because of, પહેલા જ ખબર પડી હતી ફ્લેમ્બો ચોર છે. કેમ? વેરી બિગિનિંગ ની વાત છે, લાસ્ટ તો પછી બીજું રીઝન છે. એની સ્લીવ થોડીક આમ ચડાવેલી હતી અને ત્યાં એને સ્પાઇક્ડ બ્રેસલેટ જોયા હતા. આ ક્રિમિનલ હોય, પાદરી હું ના પહેરે. ત્યારથી મને ખબર હતી બેટા તું હડકાયો છે, પણ આ તું કેમ શાંત છે એ જ ખબર નથી પડતી. Brown connects the sleeve bulge to which hidden item? જે એની સ્લીવ છે એને કઈ હિડન આઇટમ સાથે એને સરખામણી કરી છે?
સ્પાઇક્ડ બ્રેસલેટ, હા, ખીપ્પાવાળા બ્રેસલેટ જોયા છે તમે? આ કદાચ દુકાનમાં જોયા હોય, રોડ ઉપરના ઢાબા હોય ને ત્યાં બધી વેચાતી હોય ને ત્યાં આવું બહુ મળે. ડાયમંડ ની કોઈ વાત નથી. Brown had previously seen men with spiked bracelets while serving in. पूरा खबर पढ़ो, पढ़ने के बाद जवाब देने की कोशिश करना. जब आप जवाब देते हो तब आपका दिमाग, आप होश हवास में होना चाहिए कि आप क्या बोल रहे हो, किस चीज का आप जवाब दे रहे हो, सवाल क्या पूछा है, क्योंकि एक एक मार्क आपके लिए बहुत इंपॉर्टेंट है मुन्ना राजा. પેરિસની કોઈ વાત નથી આવતી, જોબ કરતા હતા. લંડન માર્કેટની અંદર તો બધી માથાકૂટો ચાલે છે. વેસ્ટમિન્સ્ટરની અંદર એને ક્રોસ મોકલી દીધો હતો. હર્ટલ પુલની અંદર માણસ સર્વિંગ કરતા હતા એવું આવે છે. ત્યાં સ્પાઇક બ્રેસલેટ વાળા ગુંડાઓ આવેલા અને એને જોયેલા. બરાબર. આફ્ટર ફાધર બ્રાઉન સો ફ્લેમ્બો ચેન્જ હિઝ ધ પાર્સલ, બ્રાઉને શું કર્યું? યસ ઓફ કોર્સ, પાર્સલ એને પાછા ચેન્જ કરી દીધા. હળગાવ્યું, બૂમો પાડી, બે ભાગી ગયા એવું નથી, પાછા ચેન્જ કરી દીધા. Where did Father Brown leave the original parcel with the gross? Of course, sweet shop માં મૂકી દીધા હતા. બરાબર. Brown asked the sweet shop lady to mail the parcel to, બેટા આ પાર્સલ છે ને તો એ મોકલી દેજે. ક્યાં મોકલવાનું કીધું એને? भेज देना, इसे भेज देना. हाँ ठीक है, तो इसे भेज देना. વેસ્ટમિન્સ્ટર એના ફ્રેન્ડ ને ત્યાં. બી ઓફ કોર્સ, ફ્લેમ્બોની મમ્મીનું કામ મોકલે, વેઇટર ને કઈ વેલેન્ટિન ને ના મોકલે. બી હું હર્ષ પારસી છું, ટેટ એચએસ ઇંગ્લિશ સ્પેશિયલ કોર્સ હું ભણાવું છું, તો તમે ભણો બેટા, ભણો. માહિતી વધારે જોતી હોય મળો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેચ હતી આપણી, મારી પહેલી બેચ છે. ફર્સ્ટ ચાઇલ્ડ જેટલું વાલું હોય ને એટલે હવે મને બેચ વાલી છે. માય ક્લોઝ છે, ક્લોઝ એકદમ નજીક. કાલે હું વિચાર આવતો ત્યારે અંદર હસતો હતો. Brown says he learned that leave it and get it mailed method from Brown says he learned that leave it and get it mailed. આ મેથડ ક્યાંથી લીધી? બિશપ ની કોઈ વાત નથી આવતી, જ્વેલર્સ ની વાત નથી આવતી, સ્કૂલ ટીચર પાસે. સ્કૂલમાં તો આવું ભણાવે જ નહીં કઈ. માર્ક્સ લાવો, માર્ક્સ લાવો, માર્ક્સ લાવો, માર્ક્સ લાવો. રેલવે સ્ટેશન ઉપર હોટલમાં જ્યારે જોબ કરતો ત્યારે એક માણસ, બિચારો ગરીબ માણસ આવેલો હોય, રેલવે સ્ટેશન ઉપર બધું બદલતો. ત્યાંથી આ મેથડ શીખો. When Flambeau rips open the parcel from his pocket, inside he finds શું મળ્યું એને? રીપ એટલે ચીરી નાખવું, ફાડી નાખવું. રીપ એટલે ચીરવું, ફાડવું. ટીયર નો નિયરેસ્ટ મિનિંગ છે તોડી નાખવું, આમ ફાટ કરતું, ઝડપથી જોરથી આપણે આમ કરીને તોડી નાખી, એને રીપ કહેવાય.
કોઈ ગુજરી જાય રેસ્ટ ઇન પીસ છે પાછું. હા, પેપર અને સ્ટીક ઓફ લીડ મળ્યા અંદરથી. ક્રોસ તો મોકલી દીધું તો ડાયમંડ હતા નહીં, ક્રોસની સાથે જતા રહ્યા. વોરંટ ક્યાં હોય એમાં? Father Brown gives two reasons Flambeau won't take the cross by force. What is the first? आया आपके लेवल का सवाल, ऐसा सवाल कि जो आपको सोचने पे मजबूर कर देगा, आपके विचारों का तूफान में तबाही में तब्दील कर देगा, आपकी सोचने की क्षमता को बढ़ा देगा, आपके हार्ट बीट को बढ़ा देगा, आपके दिमाग को दौड़ने पर मजबूर कर देगा. बस बने रहिए हमारे साथ, जुड़े रहिए हमारे साथ, कहीं भी मत जाइएगा. पीपी लगी છે, કલાકથી બેઠા છે, પીપી ન જાઓ, नहीं, हमारे साथ हमारे चैनल पे बने रहिए. ફાધર બ્રાઉને બેટાને કીધું, બેટા ફ્લેમ્બો મને બે રીઝન હતા કે તો ક્રોસ મારી પાસે નહીં લઈ શકે બેટા. મત બીજું રીઝન એ છે કે આપણે બે એકલા નથી, આપણે બે અહીંયા એકલા નથી. પેલું રીઝન શું છે કે મારી પાસે ખરેખર ક્રોસ છે જ નહીં. મારી પાસે ક્રોસ નથી. પહેલું રીઝન એ છે મારી પાસે ક્રોસ નથી, ને બીજું રીઝન એ છે કે આપણે બે અહીંયા એકલા નથી. મામા જો રહ્યા ત્રણ, એક દુનિયાનો સૌથી મહાન ગ્રેટેસ્ટ જાસૂસ છે વેલેન્ટિન, અને એને બે પોલીસ વાળા છે. હા, અકોર્ડિંગ ટુ બ્રાઉન, who is behind that tree? બરાબર છે, ફાલતુ છે રીઝન. ફાલતુ રીઝન આપીને અમારી બુદ્ધિને હેઠી શું કામ પાડી દો છો? બ્રાઉન સેઝ he brought the police to the health એટલે હેમ્પસ્ટેડ હેલ્થ. હા, આખું નામ છે. હેલ્થ નહીં વાંચી લેતા, મેઇનલી બીકોઝ सजन तुम जो तुम बोलो खुदा के पास जाना है. He wasn't sure Flambeau was a thief. ખબર નહોતી એને, પછી ટેસ્ટ કરી, ખબર પડી. પડી ટેસ્ટ કરી, પરીક્ષા કરીને એને રેસ્ટોરન્ટમાં બધી જગ્યાએ. ब्राउन्स टेस्ट इन्वॉल्विंग कॉफी वर्स 2, उसकी टेस्ट में एक चीज थी शामिल थी जिसमें उसने कॉफी के साथ क्या किया बताओ. जनता जवाब चाहती है कि कॉफी के साथ कौन सा दुर्व्यवहार हुआ था. स्पिल कॉफी ऑन फ्लैम्बो ने ऊपर कॉफी तोड़ी, કપ રિમૂવ કરી દીધા, ચા નાખી દીધી. આવું તો કંઈ થયું નથી, અને વાંચવું નથી, ના વાંચી લેવાનું. ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ વોચ ધ રિએક્શન. હાડો મારો પી ગયો, અટેન્શનમાં ના આવવા માટે પી ગયો. બ્રાઉન ઇન્ફર્સ એટલે what form Flambeau staying quiet despite salt in coffee. Some reason for keeping quiet. He dislikes coffee. He's blind. He's a waiter. Infer એટલે શું ખબર છે તમને? ઇન્ફર એટલે તારણ કાઢવું. ન ક્યાં લખ્યું મેં યાર, તો લખવાનું યાર, બહુ ઉતાવળતા રે. તારણ કાઢવું. હા, એવું કરશું. તારણ કાઢવું
શું તારણ કાઢ્યું કે ફ્લેમ્બો ચૂપ રહ્યો? કોફીમાં મીઠું હોય તોય એની પાસે અમુક કારણો હોય, ચૂપ રહેવા પાછળના કારણો, કે એને ટેન્શન ના મળવું જોઈએ. Brown's money-based test was that he આખો સવાલ જો તમે, praise me later, પણ સવાલની જે હાઈટ છે જો, Brown's money-based test was that he મેં આ છે ને 2012માં પ્રયોગ કરેલા છે, આજથી 14 વર્ષ પહેલા, જ્યારે હું 10thમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતો હતો જીએસપી બોર્ડમાં. 7 ક્લાસ હતા, એકમાં 70 જણા ભર્યા હોય એવા 7 ક્લાસ રાજકોટમાં. ત્યારે મને આવા ગમતું કે જે કોર્સમાં હોય ને એ સિવાયના લોજિકલ તર્કવાળા આવા બધા સવાલો પૂછવાના, અને સ્ટુડન્ટ્સ નહીં ગમતું, એ એના જવાબ લખતા એક્સ્ટ્રા ટેસ્ટ તરીકે. મની બેઝ ટેસ્ટ એક જ હતી કે બિલ વધારી દીધું, ડિસ્કાઉન્ટ આપ્યું છે, ફ્લેમ્બોને પાસના પૈસા આપ્યા, પૈસા આપવાના પડે એવું કંઈ નથી, ઇન્ક્રીઝડ excessive amount. Flambeau paying the inflated bill. Inflated એટલે કે વધારેલું, ઇન્ક્રીઝ કરેલું બિલ. એ શું બતાવે છે? એને ચૂકવી દીધું પાછું વધારેલું બિલ. એ શું બતાવે છે? What does it show? He has motive for passing unnoticed, avoid attention. હા, એને નોટિસમાં નહોતો આવું. He doesn't want to do that. ધ્યાનમાં નહોતા આવું, કોઈના ધ્યાનમાં નહોતું આવું, attention avoid કરવું. Why did Brown create small public disturbances? Apple's wall પર સૂપ ઢોળ્યો બિલ્લો, વિન્ડોને તોડી નાખી. શું કામ આવું કર્યું? બ્રાઉન આવું શું કામ કર્યું? લિટલ સ્મોલ પબ્લિક ડિસ્ટર્બન્સ શું કામ ઊભા કર્યા? એને સીન શું કામ ક્રિએટ કર્યા? To understand the world is wrong answer. To get free food, it's completely wrong answer. To hurt shopkeeper, it's obviously wrong answer. And the correct answer is to leave a trail someone would talk about entire day, the rest of the day. That's why this one is the right and correct answer. Let's go with T. Okay, are you sure? Yeah. Which action is not among Brown's listed small harms? This is the reverse logical question. Which action is not among Brown's listed small harms? The first option is setting the restaurant on fire, spilling apples, splashing a wall, breaking a window. એના લિસ્ટ કરેલા નાના નુકસાનમાં કયું નુકસાન નથી, એ સળગાવવાની કોઈ વાત આવતી નથી. આ ત્રણેય તો આવે છે. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન સમજાય છે ને તમને? Yeah. Well, Brown says the cross is safe because it is at Westminster by now. It is buried at Hampstead Heath. Flambeau drop it. And Valentine hit it in the market. અત્યાર સુધીમાં વેસ્ટમિન્સ્ટર પહોંચી ગયો હશે. ક્રોસ સેફ થઈ ગયો છે કારણ કે વેસ્ટમિન્સ્ટર મારા ફ્રેન્ડને ત્યાં પહોંચી ગયો છે, પેલી લેડીએ સ્વીટ શોપમાંથી મોકલી દીધો છે, સેફ છે. When Flambeau asked how Brown knows criminal tricks, તમને ક્રિમિનલ બધી ખબર પડી, તો બ્રાઉને જે એક્સપ્લેનેશન આપ્યું મેઇન શું હતું? He trained as a spy એટલે જાસૂસ. He learned from novels. He paid criminals to teach him. ફી ભરીને કોર્સ કર્યો તો. As a priest, he hears real scenes and knows human evil. એક પાદરી તરીકે બેટા મારી પાસે ઘણા બધા ક્રિમિનલ આવતા હોય, એના પાપ પોકારતા હોય. જેસલ જાડેજાની વાત આવે છે ને આપણે,
પાપ પોકાર જાડેજા કર્મ ધર્મ તારો સંગાત રે તારી મૂળવાની ન. Correct. Brown says Flambeau wasn't a true priest. તું સાચો પાદરી નથી બેટા. આના ઉપર આપણે ખાસ ચર્ચા થઈ હતી એટલે આ મુદ્દો તો ભૂલાય જ નહીં. અને એમાં પાછળથી પાછો ક્વેશ્ચન આવ્યો હતો આ પાછું સમજાવો એટલે પાછું એના ઉપર અટેન્શન ગયું હતું આપણું, હે ને? એટલા માટે કહેવાય છે કે લર્નિંગ પ્રોસેસ ઇઝ નથિંગ બટ ધ ક્વેશ્ચનિંગ એન્ડ આન્સરિંગ. આસ્કિંગ અ ક્વેશ્ચન ઇઝ કમ્પ્લીટ લર્નિંગ પ્રોસેસ. સામેથી તમે બધું સમજાવો એ બધી વાતો છે. જેટલા પ્રશ્નો થાય, ક્વેશ્ચનિંગ ઇઝ લર્નિંગ. You attack the reason. It's a bad theology said by Brown to point out. આયા પાછું તમારું ક્લિયર થઈ જશે. A religious logic mistake revealing Flambeau's fake priesthood. ખુલ્લો પાડી દીધો એને તર્ક વાળી રિલિજિયસ ને લગતી ભૂલને કારણે. As Brown turns away to collect his things, what happens? બધી વસ્તુઓ જેવો લેવા ગયો તરત શું ઘટનાઓ બની? ત્રણ પોલીસ વાળા આયા ઝાડ નીચેથી. મામા આયા મામા. Flambeau is described as an artist and a sportsman. What does he do to Valentine? એને ફ્લેમ્બોનું વર્ણન કરવામાં આવે છે કે એક આર્ટિસ્ટ હતો, કલાકાર હતો અને સ્પોર્ટ્સમેન હતો. એટલે આર્ટિસ્ટ અને સ્પોર્ટ્સમેનની અંદર એક સ્કિલ હોય, રિસ્પેક્ટ હોય, ડિફીટને પચાવી જાણવાની શક્તિ હોય. એક he bows grandly to him, ઝૂકે છે. અને સ્પોર્ટ્સમેનશિપ કહેવાય. ચેલેન્જ ના કરે, રિફ્યુઝ ના કરે. જંગલમાં વૂડ્સ એટલે જંગલમાં ભાગી નથી ગયો. સમજાવવું મારે એ છે આ જે થિયોલોજી છે ને એના વિશે કદાચ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. ધર્મશાસ્ત્ર યાદ હોવું જોઈએ આપણને. ધર્મશાસ્ત્ર કહેવાય. ઈશ્વરનું અસ્તિત્વ કેવું છે, ધર્મના સિદ્ધાંતો શું કહે છે, એ બધું થિયોલોજીમાં આવે. બરાબર? શું કહે છે? વેલેન્ટાઇન્સ રિપ્લાય ટુ ફ્લેમ્બોસ બો ઇઝ. ફ્લેમ્બો ઝૂક્યો, બો એટલે ઝૂકો, નમ્યો. એના રિપ્લાયમાં વેલેન્ટાઇને શું કીધું? યુ આર ફોરગિવન, માફ કરી દીધું. જા. Divinity, religious studies. The study of religion is theology. તમારે જેટલી ફાસ્ટ ચાલે. આગળના પ્રશ્નમાં ફ્લેમ્બો આવે એટલે શેમાં? ફ્લેમ્બો છે, આમાં ફ્લેમ્બો છે ના. આ એમ પૂછ્યું છે કે બ્રાઉન ટર્ન્સ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. એની વસ્તુઓ બધી ભેગી કરવા ગયા ત્યારે પોલીસ વાળા 3 આવ્યા ને ઝાડ નીચેથી. એ જ જવાબ છે. ફ્લેમ્બો બચીને કઈ ભાગી તો ગયો નથી, ઝૂકે છે, નમે છે, વેઇટર છે નહીં, એટલે એ જવાબ તો એ જ છે. આમાં ડી આવશે. બરાબર? લેટ અસ બોથ ગો ઓવર. હવે ક્લિયર થયું કે નહીં? લેટ અસ બોથ ગો ટુ ઓવર.
બીચ છે ને, બીજું તો શું આવે? ક્લિયર છે. ચલો, મેચ ધ પેર્સ કરેક્ટલી. ચલો, આ પેર ને તમારે ગોતવાની છે. ના ના, એ આન્સર બરાબર જ છે. એ ટેક્સ્ટ બુકમાં લખેલું છે. એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી. અને બીજું કોઈ આન્સર છે જ નહીં, તો કરેક્ટ જ છે. સ્ટોલ ઇન સ્યુગર બાઉલ માર્કેટ પ્લેસમાં નથી, એટલે એની સામે પી આવે તો ખોટું થઈ ગયું. સ્યુગર બાઉલમાં સોલ્ટ નથી, એ માર્કેટ સ્ટોલની વાત નથી. એ અને પી બે ખોટા છે, એટલે આ ઓપ્શન ખોટો થઈ ગયો ને. અપસેટ એપલ્સ એન્ડ ચેન્જ લેબલ્સ, એ કઈ જગ્યાએ થયું? તો કે માર્કેટ પ્લેસની અંદર. તો બી ની સામે પી આવવું જોઈએ, બી ની સામે પી આવવું જોઈએ. એવું કયો ઓપ્શન છે આમાં? બી ની સામે પી, આ એક જ ઓપ્શન છે. જવાબ થઈ ગયો પૂરો, હે ને? પતી ગયું. હવે તો બધા મેળવી લો તોય હાલે કે 4 ની સામે એસ આવવું જોઈએ, તો લેફ્ટ ઓરિજિનલ પાર્સલ મેલ કરવા માટે સ્વીટ શોપમાં મૂકી દીધું, એટલે બધું 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 મળી ગયું. રેડી ને? પાછું, આઈડેન્ટિફાય ધ કરેક્ટ ઓપ્શન રિગાર્ડિંગ બ્રાઉન્સ ફાઇન્ડિંગ્સ. Brown suspected Flambeau early because of a bulge up in sleeve. ટ્રુ લાગે? પહેલા સસ્પેક્ટ કરી લીધું હતું ફ્લેમ્બો ત્યાં, કે એની બલ્જ ફૂલેલી સ્લીવ, એની સ્લીવ છે ત્યાં ફૂલાઈ ગયો એલો ભાગ હતો, કારણ કે અંદર એને બ્રેસલેટ એવો તીનો ખીપાવાળું પહેર્યું, એટલે સ્લીવ છે ફૂલાઈ જાય ને, ફૂલાઈ જવું એટલે બલ્જ અપ. બરાબર છે, સાચું છે આ. બ્રાઉન સ્ટીલ હેડ ધ ક્રોસ વિથ હિમ એટ ધ હેમ્સ્ટેડ ડેથમાં એની પાસે ક્રોસ નહોતો, એટલે ખોટું છે. બ્રાઉન અરેન્જ ધ ક્રોસ ટુ રીચ વેસ્ટમિન્સ્ટર બાય લિવિંગ ઇઝ એટ ધ સ્વીટ શોપ, આ સાચું છે. ઓનલી 1 ઇઝ ટ્રુ, એક ખોટું. 1 and 2 ખોટું, 2 and 3 ટ્રુ ખોટું, 1 and 3 આર ટ્રુ સાચું. એક માર્કમાં 3 માર્કનું પૂછી લે, બોલો. ये गेम है, गेम. Who suspects one of the priests in the restaurant episode? समझाए क्वेश्चन तो? વેઇટર શંકા કરી દઈ, બે જે પાદરી હતા ને એમાંના એક ઉપર રેસ્ટોરન્ટમાં. સી ખબર ને, ક્વેશ્ચન સમજાય? વોટ ઇન્સલ્ટ ડઝ ફ્લેમ્બો યુઝ while boasting? બોસ્ટિંગ એટલે મોટી મોટી હાંકવી. સેઇંગ હી ઇઝ ક્વાઇટ શ્યોર, ત્યારે એને શું કીધું હતું?
ટર્નિપ એટલે સીધું સાધું છે, આમ ઓરિજિનલ ઇંગ્લિશ શબ્દ નથી, સ્લેંગ વર્ડ છે. મૂર્ખો, સ્ટુપિડ, સ્ટુપિડ શબ્દ છે. યુ સ્ટુપિડ, યુ ફુલિશ, સ્લેંગમાં ઓરિજિનલ ઇંગ્લિશમાં નથી. કોઈ છોડ હોય એનું જે રૂટ હોય ને, રૂટ મૂળિયું, એને પણ ટર્નિપ કહેવાય છે. પણ આ સ્લેંગ શબ્દ, આપણે કેમ ગુજરાતીમાં અમુક શબ્દોના અર્થ અલગ હોય એમ, એવી રીતે. ચલો, why does Father Brown say he made sure somebody had to leave tracks? Father Brown કહે છે somebody had to leave tracks, રસ્તો કોઈ કે છોડવો જ પડશે, એવું એને શું કામ કીધું? somebody had to, कोई के तो छोड़ो पड़े से रास्ता, किसी को तो रास्ता बनाना ही पड़ेगा बेटा. વેલેન્ટાઇને એમ કીધું હતું રિટર્નમાં મને લખીને રિપોર્ટ આપજો, એવું તો કઈ ખબર જ નહોતી. ફ્લેમ્બુ કેપ ડ્રોપિંગ કોઇન્સ, સિક્કા છોડતો જતો હતો, તો આને છોડવાની જરૂર નહોતી. ફ્લેમ્બુ ટ્રાય ટુ લીવ નો ટ્રેક્સ ફોર પોલીસ, પોલીસ માટે એણે એકય ટ્રેક છોડ્યા, રસ્તા છોડ્યા નહોતા. એવો શાતીર ચોર હતો, એટલે પછી કોઈ કે તો છોડવો નહોતો, એટલે ફાધર બ્રાઉન, લિટલ પ્રિસ્ટ, સિમ્પલ લુકિંગ મેન, એને છોડ્યો. વેઇટરે કીધું હતું એટલે હા, he left the clues. somebody had to leave the tracks, tracks એટલે કે clue એટલે કે કંઈક એવું સબૂત છોડતું જવાનું. કોઈ કે તો છોડવું જ પડશે ને સબૂત. કેમ? ફ્લેમ્બુના બે જ હતા, ફ્લેમ્બુ નહોતો છોડતો, કઈ બાકી જ નહોતો રાખતો, તો કોઈ કે તો કરવું પડે ને. પાછળ પોલીસ આવે તને ખબર પડવી જોઈએ કે કોઈક આવે છે, કોઈક આ જગ્યાએ કોઈ ગયું છે, કઈ અફરાતફરી મચી છે. અને એક જેવા સિગ્નલ છોડ્યા, એવી ઘટનાઓ ગઈ બધી કે ત્યાં એના વિશે પછી આખો દિવસ વાતો થાય. અને સિરીઝ ઓફ ક્લૂઝ કહેવાય, એક સરખા ક્લૂઝ છોડ્યા કહેવાય. કોઈ જાણી જોઈને છોડે તો જ આવું કરી શકે. વેલેન્ટાઇન is introduced as a ફેમસ પેરિસિયન, મતલબ પેરિસનો ડિટેક્ટિવ. લંડન પોલીસ થીફ નથી, પ્રિસ્ટ ફ્રોમ હાર્ટફુલ નથી, બેક માર્કેટ ઇન્સ્પેક્ટર નથી. ફેમસ પેરિસનો મહાન જાસૂસ. ડિટેક્ટિવ માટે શબ્દ છે સ્પાય, જાસૂસ. ચલો, આઈ થિંક આ લાસ્ટ ક્વેશ્ચન છે. સિચ્યુએશન. If a person pays a bill that is 3 times too big without protest, Brown concludes lost wasting money. पैसा बिगड़ना अच्छा लगता है बेटा. Wants to pass unnoticed, avoid attention, cannot do maths, ગણિત આવડતું નથી. Afraid of the waiter, waiter થી બી ગયો છે બેટા. હે અચ્છા. Wants to pass unnoticed, avoid attention. નજરમાં નથી આવો કોઈની, કોઈના ધ્યાનમાં નથી આવો, નીકળી જવું છે તો જ આવું કરે. फिर से वही जहां से शुरुआत करी थी मैं वर्ष 12 से पढ़ाता हूँ इंग्लिश. तो सी सुन, આપણે આજે બ્લુ ક્રોસને, સેફાયર ક્રોસને આખે આખું જાણી લીધું. ફ્લેમ્બોથી લઈને વેલેન્ટીન, મહાન જાસૂસી લઈને પેરિસથી આવતો હતો ત્યારથી લઈને લિટલ પ્રિસ્ટ, ફાધર બ્રાઉન, સિમ્પલ લુકિંગ મેન, બધી બુદ્ધિશાળી, બધાના ગુરુ તરીકે હતા, છેલ્લે ફ્લેમ્બોને પકડી નાખ્યો. ક્રોસને મોકલી દીધો વેસ્ટમિન્સ્ટર, એના ફ્રેન્ડની ઘરે, એક લેડી સ્વીટ શોપમાં હતી એના થ્રુ. એ ફ્લેમ્બો જે હતો ચોર પ્રિસ્ટના વેશમાં ડિસ્ગાઇઝડ, એની આ જે સ્લીવ હોય એ ફૂલેલી હતી અને અંદર એણે સ્પાઇક બ્રેસલેટ પહેરેલું, એના ઉપરથી એને પહેલી વાર શંકા ગઈ કે આ માણસ આ છે. પાર્સલ એને અદલા બદલી કરતા જોયો ત્યારે એને પાર્સલ પાછા અદલા બદલી કરી નાખ્યા ફાધર બ્રાઉને, ત્યારે પાછું નજરમાં આવ્યો. અને પછી પાછો એકવાર નજરમાં આવે છે, પહેલી વખત પછી પાછો એકવાર નજરમાં આવે છે જ્યારે એણે રીઝન, અટેક ધ રીઝન ઉપર, ધર્મશાસ્ત્ર ઉપર અટેક કર્યું, બેડ થિયોલોજી, તર્ક ના હોવા જોઈએ એવી વાત કરી. એટલે ખબર પડી ગઈ કે આ પ્રિસ્ટ છે જ નહીં, આ કોઈ ખબર કોડ્યો છે, પકડવો જ જોઈએ.
આવી રીતે આખી કહાની ટર્ન લઈને છેલ્લે સુધી પહોંચી જાય છે. રસ્તામાં ઘણા બધા ક્લુ છોડતા ગયા. કોફી પીવાની હતી ત્યારે કોફીમાં સુગરને બદલે મીઠું નાખી દીધું. વિન્ડો તૂટેલું મેં રેસ્ટોરન્ટ હતું ત્યાં એક વિન્ડો તોડી નાખી. સૂપ દિવાલ ઉપર ઢોળી નાખ્યો. એપલ આડાવડા કરી દીધા. અને જે ઓરેન્જની સાથે ડ્રાય ફ્રૂટ્સના પ્રાઇસીસ ચેન્જ કરી નાખી. બધું જેણે કર્યું ક્લુ છોડવા માટે. વેલેન્ટાઇન પાછળ આવતો હતો અને હેમ્સ્ટેડ હેથમાં જઈને છેલ્લે હાથો હાથ પકડાવી દીધો કે બેટા ક્લેમ્બુ કે હું તને લાવ્યો છે. ક્લેમ્બા અરે લીંબા હું તને લાવ્યો. અને આખે આખું બધું કહી દીધું. બરાબર. સો ધીસ ઇઝ ધ ચેપ્ટર. આખું અહીંયા પૂરું થઈ ગયું. આપણે ખબર પડી બ્લુ ક્રોસમાં તમે આજે આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે તમે બ્લુ ક્રોસમાં ક્યાં હતા અને આજે જ્યારે આપણે પૂરું કર્યું ત્યારે હવે બ્લુ ક્રોસમાં તમે 100% સેટિસ્ફાઈડ હશો. હવે તમે ક્લિયર હશો. આઈ થિંક હવે માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન નહીં. બરાબર. હવે છે ને એક વખત હું લાઈવ ને અત્યારે કેન્સલ કરું છું, પાછું લાઈવ શરૂ કરું છું. બરાબર. એટલે એમાં પાછા જોડાઈ જજો.